જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં। હું છું શ્રદ્ધા ડોડિયા અને હું છું ગૌરાંગ ડોડિયા અને આ છે નિત્યા અમારી ડોડિયા। જો આ બધાને બધાને મારે છે આનાથી આ છોકરી બધાને મારે છે આનાથી મારે છે આપણે એને મારવી છે મારો ડીશું ઓ બેરો આમ જોયો ને બધાને મારવું સારું લાગે ને પોતાને માર ખાવો તો ભાગે છે। જો અમારી છોકરી જો આજે રાત્રે હું જવાની છું લેવલ 2 માં, એટલે કે ગાડી ચલાવવામાં બીજી વખત। આખેલી હું એકલી ચલાવીશ અને આ બીજી ગાડી લઈને, એમ બે અલગ અલગ ગાડી લઈને જવાના છીએ। આજે તો આને નથી અમારે લઈ જવાની, આ બહુ તોફાન કરતી છોકરી નથી લઈ જવાની। હા લઈ જશું કારણ કે આજે હું એક ગાડી લેવાનો છું અને બે ગાડીમાં અમે જવાના છીએ ગાડી શીખવા માટે। કારણ કે નિત્યાને આજે અમે લઈ જશું અને તમે જોઈ તો લીધું જ હશે લાસ્ટ વાળા વ્લોગમાં, 2-3 દિવસ પહેલાના વ્લોગમાં। કારણ કે એના પછી શ્રદ્ધાએ તો કઈ ગાડી બાડી આવી કે નથી, વરસાદ હતો એટલા દિવસથી વરસાદી હતો એના માટે। અને આ હવે થોડી ઘણી શ્રદ્ધાને ગાડી આંકતા આવડી ગઈ છે, એ તો તમે જોઈ જ લીધું અમારી YouTube ચેનલમાં શ્રદ્ધા ડોડિયામાં। એટલે હું જવાની છું આજે એકલી। ઓલું તો પેલા મને થોડીક બીક લાગતી, આ બેઠા હોય તો મારાથી ગાડી ડગમગ થાય, આમનો વજન હું ખમી ન શકું ને એટલા માટે। અને એકલી હકાવતી હોય તો મારાથી મસ્ત ગાડી ચાલે, એટલે આજે હું એકલી ચલાવવાની છું। આ બે બાપ દીકરી એકલા બદલું છે હો। ઘડીકમાં એના પપ્પાની થઈ જાય ને ઘડીકમાં મારી થઈ જાય। મારું કામ હોય તો મારી દીકી અને પપ્પાનું કામ હોય તો પપ્પાની દીકી। તો હાલો હું ઘડીક કામ બામ પતાઈને આવું, ત્યાં લગીને તમે શ્રદ્ધાની સાથે વ્લોગિંગમાં રહીઓ કન્ટિન્યુ। અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 9 અને મારે જવાનું છે હમણાં 9:30 વાગે અમારા દોઢિયાના ક્લાસમાં। એટલે ક્લાસ નથી પણ આમ નામ જસ્ટ બધી છોકરીઓ એક સાથે સરખા કપડાં પહેરવાનું છે તો સરખા ગરબા રમવાનું છે। અને અમારે નીચે અહીંયા નવરાત્રિની તૈયારી શરૂ થઈ ગઈ છે। લાઇટો બોક્સ બધું નખાઈ ગયું છે, લાઇટો ફિટ થાય છે। અમારે તો અહીંયા નીચે જ નવરાત્રિ બહુ મસ્ત થાય, બીજે ક્યાંય જવાની જરૂર જ નથી। તો તમને એ પણ મારા વ્લોગમાં જોવા મળશે, નવરાત્રિના 9 દિવસનો વ્લોગ। હા, નીચે તો કદાચ ઉતારું ન ઉતારું કેમ કે અવાજ આવે તો કોપીરાઇટ લાગે એટલા માટે। હા, પણ ઘરે શું કરું છું શું નહીં, હું શું પહેરવાની છું શું નહીં, એ બધું તમને વ્લોગમાં કહીશ, તો બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં આગળ। અત્યારે નિત્યાના પપ્પા આવે એટલે અમે જવાના છીએ ગાડી ચલાવવા માટે। તો આજે પાછી તમને તો ખબર જ છે કે મારે એકલીને ગાડી ચલાવવાની છે, તો મને થોડીક તો બીક લાગે કેમ કે આગળ ગાડી જતી હોય તો મને એમ થાય કે એ ગાડી આરે મારી ગાડી ભટકાઈ જશે। પણ ચાલો જોઈએ આજે શું થાય છે ને શું નહીં, તો તમને તો વ્લોગમાં જોવા મળશે તે કે હું એકલી ગાડી ચલાવું છું કે નહીં આજે। ઓકે, તો ફાઇનલી હું આવી ગયો છું મારું કામ બાપ બતાવીને। તો જો હવે આપણે શ્રદ્ધા ક્યાંય જવાનું છે। જો આ છોકરીને હજી ખબર છે ના રે ના અમે ગાડી હકાવા નથી જવાના। આવું છે, મમ્મી તો ના પાડે છે। તું આવીશ તો પપ્પાને ઉમા તો કરવી પડે। ઓકે, મમ્મી ના પાડે તો પપ્પાને કહી દેવાનું હો ને। તો હાલો આપણે ગાડી શીખવા જઈએ। હું બોલી તું એને તો ખંજવાળ આવતી હતી, કહું નથી કાઢતી, ખંજવાળ આવતી હતી ને। તો હાલો આપણે ગાડી શીખવા જવું છે। હે જો એ ગંધારી છોકરી એવું ન કરાય, નાતી વખતે કરાય। ફોન પડી જશે પપ્પાને, ભલે પડી જાય। લે નિત્યા, તું નવો ફોન અપાવીશ પપ્પાને? હે મમ્મીને? હાલો ગાડી શીખવા જાય।
હે બાબુ વાળો. મમ્મીને બાબુ આયો પંચને હા તમારો તૂટી જાય ને હા તમને નવો ફોન મોટો હવે તલાવો લઈ જતો છે. ઓકે મને નિત્યા ફોન અપાવવાની છે ઓકે ઓકે થેન્ક યુ બેટા જો અમે અત્યારે જઈ છીએ ગાડી ચલાવવા માટે, આવી ગયા છીએ નીચે અને આજે આ મારી છોકરીને એ લઈ પણ જવાનો સાથે આવવાની છે છે. તારે આવું છે ને અને ઈ આમ જો રસ્તામાં આમ એટલી ભૂખી થઈ છે ને ભૂખ ખાઈ લે પેલા પછી જઈએ આપણે બે ગાડી લેવાની છે આજે, બે. હા, એકમાં અને હું આજે- એક ને એકમાં નિત્યા ને નિત્યાના પપ્પા. કારણ કે આજે અમે કંઈક ડિફરન્ટ કરવાના છે. પેલા વ્લોગમાં તો તમે જોયું કે શ્રદ્ધા અને અમે બે એક જ ગાડીમાં ગયા, તો આજે અમે બંને અલગ અલગ ગાડીમાં જવાના છીએ. તો ચાલો ચાલો ગાડી શીખવા જઈએ. કે તો જો આજે અમે બંને ગાડી લઈને નીકળી ગયા છીએ બહાર. તો આજે નિત્યાને મારી ગાડીમાં બેસાડવાનું છે અને શ્રદ્ધા એની ગાડી હાંકવાની છે. તો ચાલો 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 છે નિત્યા. હા એને તો મજા આવી ગયો. હાલો હાલો પપ્પાની હારે. શ્રદ્ધા આવી રહી છે અમારા સોસાયટીના ગેટની બહારથી. તો પહેલી વાર આજ બારી કાઢે છે, જોઈ છે અમને જ નો ભટકાડી દેતી. ધીમે 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 જવા દો. ફાઇનલી મિશન સક્સેસફુલી તો નિત્ય મમ્મીએ કરી નાખ્યું છે. જો આમ વહી ગઈ આટલી બધી. હાલો હાલો આજે મારે હાલીને નહીં જવું પડે, કારણ કે છેલ્લા વ્લોગમાં તો મારે હાલીને જવું પડતું, એટલે અમે આજે બીજી ગાડી લીધી છે. ચાલો કેટલી દૂર વહી ગઈ. ભલે ભલે અમે તારાથી આગળ થઈ ગયા. મને આવું આગળ થઈ બધું ન ગયા. કરાવો ને યાર. હે ભલે ભલે ને ફલે ફલે કરાવો માં કેમ કોન્ફિડન્સ વિખાઈ જાય મારું. એમાં કોન્ફિડન્સ વિખાઈ જાય એટલે અમારો વિખાય જ જાય નથી. આ તો પણ પહેલી વાર એકલી લઈને નીકળી છું એટલે. તો જોવો હું એકલી ગાડી લઈને નીકળી ગઈ છું. મેં કીધું હતું ને કે આજે હું એકલી ગાડી લેવાની છું, એટલે ધીમે ધીમે મારું કોન્ફિડન્સ વધતું જાય છે, એટલા માટે. તું શું બોલી નિત્યા? તારે નો હકાય, તારે તો હજી વાર છે ગાડી હાંકવાની. અત્યારે તો પપ્પાને જ હાંકવાની હોય. અને મારી પાસે લાયસન્સ છે, મમ્મી પાસે પણ લાયસન્સ છે. લાયસન્સ નું ટેન્શન નથી અમારે. તું 18 વર્ષની થઈ જાય ને પછી તારે ગાડી હાંકવાની છે. તારે ગાડી હાંકવાની નહીં. હા, અને હેલ્મેટ પહેરીને જ ગાડી હાંકવાની. ગાડી ચલાવતા ચલાવતા ક્યાં પોગી ગયા તમને ખબર? ઠેઠ મોઢા વરાછા આવી ગયા છે. આટલી બધી ગાડી મેં ચલાવી લીધી અને મારી નિત્યા તો જોવે છે કે મમ્મી પણ ગાડી ચલાવે. હા, ઈ એના પપ્પાની ગાડીમાં બેઠી છે. આવે છે. શું બોલ? નિત્યા આગળ કુકુ છે તો આપણે બેન પગ ઢેડીને વહી જવું છે. મમ્મી પછી કુકુ ની પકડીને રોડ છે. હાય બે ગાઈસ, મને ગાડી આવડી ગઈ ફાઇનલી. નથી આવી ઓકે, તો નિત્યા હવે આપણે કોકો પીવા જાવું છે. હાલો કોકો પીવા જાય. તો નિત્યા આટલી બધી ગાડી અમારી હારે બેઠી અને સદા આટલી બધી ગાડી આવી, તો મારે એને કોકો પીવડાવવો પડે કે નહીં? કારણ કે મને પાછળ બિહારથી થઈ જશે તો ઈ બાને. ચાલો કોકો પીવા જઈએ. ફાઇનલી કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ ગાડી ચલાવવાનો? સારો આવડી જશે 2-4 દિવસમાં. 2-4 દિવસમાં આવડી પછી જશે. હું એકલી ગાડી લઈને વહી જઈશ મારા મમ્મીના ઘરે. ઓકે તો ચાલો કોકો પીવા જઈએ. ચલો બટુ. અને મારી નિત્યાને કોકો પીવો છે? ના. હાલો ઓકે, તો ચાલો કોકો પીવો. તો જો મારી નિત્યા તો ધબાધબી બોલાવવા માંડ્યો. કેટલો ભાવે? બહુ ભાવે કોકો તને? હે નિત્યા? હે બહુ ભાવે. અને આ મેડમ થાકી ગયા હો ગાડી હાંકીને. આટલી ગાડી હાંકી કે તમે આમ આમુઈને જ જોતા કે બોલતાય નથી. લો આટલામાં ગાડી હાંકીને થાકી ગયા. હા, તમને લોકોને ખબર ન હોય તો હું ખુદ એકલો સુરત થી બાઇક લઈને કેદારનાથ ગયો તો. એ ખબર છે કે નહીં? ન ખબર હોય તો હું તમને યાદ કરાવી દઉં. અને એ વિડીયો જોવા માટે મારી ગૌરાંગ ગોડિયા યુટ્યુબ ચેનલમાં આવશે થોડાક ટાઈમમાં, નવરાત્રી પછી. અને મારી નિત્યા દીકો શું બોલે છે? આવું છે પાઇપ છે. અમારી પિંક છે ને તમારી પર્પલ છે.
ઓકે ઓકે આમ જોવો આ છોકરી મારો કોકો પીવા માંડી. ઓય મારો છે ઊભી રહે ઓય પીમા ઓલે હા પૂરો થઈ જશે હવે હું શું કરીશ હા તો હું બોલી દઉં રાખ્યો છે. ઓકે આની અડધી ભાષા તમને ખબર પડશે આ છોકરી મને પડે બધી જ, હે તમને જ ન પડે. હે અને પપ્પાનો હા ઈ બાને પીવો છે એમ નથી કેતી. તો જો આ છોકરી અત્યારે શરૂઆત કરી દીધી હતી એને શું થયું હાથમાં શું થયું શ્રદ્ધા? કાઈ નહીં, કાઈ નહીં સાચું બોલ એક્સિડન્ટ થઈ ગયું તો ગાડી હમણાં થોડી શ્રદ્ધાનું નમી ગઈ. અને ઘોડી ઉતારીને તો ઓલી બાજુ પડી જાતા હમણાં. ના હું વાહે ખેંચવા ગઈ ને એટલે. શું બોલી તું? તું તારા મમ્મી ના ઘરે નું મારા મમ્મી ના. ઓકે હાલો હવે બરાબર ચડી ગયા. આ ગઈ વખતે તેને ઓલી બાજુ પડી ગઈ હતી. નથી, હું આમ વાહે કરવા ગઈ ને એમાં નમી ગઈ. આગળ ગાડી છે ને એટલે. તો ઈ એમ કે છે કે શ્રદ્ધા તું તારા પપ્પાની ઘરે વહી જા અને હું મારા પપ્પાના ઘરે વહી જા. પેલા તારા પપ્પા ને પૂછી લે કે મમ્મી જાય કે નહીં એમ. ના ઘરે જાવ ઘર ભેગા થાવ. હાલો ઘર ભેગા સીધા હો. હવે શ્રદ્ધા ને અમારી સોસાયટી નો મેન ગેટ ચડાવવામાં બહુ ભી પડવાની છે કારણ કે બહુ જ ઢાળ વાળો છે. હમણાં ભટકાટા રહી ગયો ભાઈ. તો બહુ જ ઢાળ વાળો ગેટ છે અમારો. તો જોઈશી શ્રદ્ધા ચડાવી શકશે કે નહીં. નો ચડે ને તો રેવા દેજો. રેવા દે તું રેવા દે. મેં પણ હવે પાર્કિંગ માં મૂકે છે ગૌરાંગ, કેમ કે મને આટલી બધી હજી આવડતી નથી એટલા માટે. હમણાં શ્રદ્ધા પાડી દે ગાડી ક્યારે? સોસાયટી ના ગેટ પર. હવે જાવ એક જરી કઈ ડગમગાઈ નહોતી થઈ હો. મેં કાઢી દીધી. આ તો અમે ત્યાં લગીન હું લઈને આવ્યો છું તો ત્યારે અમે ગાડી ચલાવીને ઘરે આવી ગયા છીએ. ગાડી ચલાવી લીધી મેં મારી પોતાની એકલી, અને આ તો એમની ગાડી લઈને આવ્યા હતા એકલી અલગ. તો અત્યારે જો અમે ઘરે આવી ગયા છીએ. આ છોકરી એના પપ્પાની ગાડીમાં બેઠી હતી. તો ચાલો હવે મારો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. શું કરો? મારી નિત્યાઈ કહે છે કે સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ તમને એક નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ ટિલ દેન બાય બાપા સીતારામ. હું મારી હા. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.